નમસ્કાર દર્શક મિત્રો, કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવા। માછીમાર ભાઈઓ માટે રાજ્ય સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે માછીમારોને યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મહત્વપૂર્ણ સુધારો। હવે બોટની 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે। રાજ્યની 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટને યોજનાનો લાભ મળશે। માત્ર બોટોને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટની રાહત આપવામાં આવશે। હવે 20 મીટરથી વધુ લંબાઈની બોટ ધરાવતા માછીમારોને પણ સબસિડીનો લાભ મળશે। આ યોજનાનો લાભ લેવા માટે માછીમારોએ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે। આ નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા તમામ વર્ગના માછીમારોના ડીઝલ ખર્ચમાં ઘટાડો થશે, તેમની આવકમાં વધારો થશે અને માછીમાર સમાજના આર્થિક સશસ્ત્રીકરણને નવી દિશા મળશે। આ નિર્ણયથી ગુજરાત માછીમાર સમાજ, ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। નામ से बोलो। મુસ્લિમ સમાજ બોર્ડ એસોસિએશન પ્રમુખ બશીરભાઈ અબ્દુલભાઈ શેખ। જે ગુજરાત સરકારે જે અમારે બોટ 20 મીટરના ઉપરના બધાને 15 રૂપિયા લેખે છે સબસિડી આપી છે, એ બદલ મચ્છીમાર સમાજને બધાને હરખની લાગણી છે। એ બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ। નામ બોલો સર। મારું હમીરભાઈ કાનજીભાઈ સોલંકી, જાફરાબાદ કોળી સમાજ બોર્ડ પ્રેસિડેન્ટ છું। અત્યારે ગવર્મેન્ટે જે 20 મીટર ઉપરની જે સબસિડી 15 રૂપિયા લેખે આપવાની જે વાત કરી છે, એમાં મચ્છીમારને ખુશીનો માહોલ છે અને ભવિષ્યમાં અત્યારે મચ્છીની કામ બધું ઓછું મળે છે, એટલે જે અમારા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકીનો અમે આ બાબતે મચ્છીમાર વતી અમે બધા આભાર માનીએ છીએ।